ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, બેન શ્રી પીનાબેન, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી વિશ્વાબેન ડામરાજી, બંને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ભાઈ અશોકભાઈ, ભાઈ કેવળભાઈ, જયંતિભાઈ, અજમલજી, સૌ સમાજના અગ્રગણી આગેવાનો, તમામ સમાજના મારા વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી મારી બહેનો, આમ તો બધા જ આગેવાનોએ ખૂબ વિગતવાર ચર્ચા કરી છે. જે આગેવાનોએ વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું અને આપ સૌને આજે સદારામ બાપાની જન્મ જયંતિ હોવાથી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું, બાપાના આશીર્વાદ આપણા ધર્મગુરુ તરીકે તમામ સમાજો ઉપર હતા અને હું પોતે તો સદારામ બાપુના અનેક અનુભવો અને એમના આશીર્વાદ થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વ્યસન મુક્તિનું કામ હોય, સમૂહ લગ્નનું કામ હોય, શિક્ષણનું કામ હોય, તો બાપુ આ સમાજ માટે ખૂબ મોટું ભાથું મૂકીને બ્રહ્મલીન થયા છે. ત્યારે જ્યાં પણ એમનો આત્મા હોય એ આત્મા આજે આપણા સૌના સારા કાર્યો જોઈને રાજી થતો હોય છે અને એ ભલે આપણી વચ્ચે ના હોય પણ કાયમી તમામ સમાજો અને ઠાકોર સમાજ ઉપર બાપુના કાયમી આશીર્વાદ આપણા ઉપર છે અને રહેવાના છે. રાજકીય વાત બધા આગેવાનોએ કરી છે અને ખરેખર નતાભાઈ સાહેબ તો એટલા ખુશ છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મળી એ ટાઈમે એમને ખૂબ લાગણીપૂર્વકના શબ્દો વાપરેલા કે એડા ભલે નવેસર શરૂઆત થાય પણ જેટલું ચોખ્ખું થાય એટલું સારું અને ચોખ્ખું થાય એટલે જેટલું હંમેશા એમને તો એમની ભાષામાં વાત કરી હતી. પણ આમ આપણે વાત કરવા જઈએ કે ભલે લડવાયા ઓછા હોય પણ ઈમાનદારકને લડાયક હોય કે એમાં કઈ વાંચા જોડ ના હોય, ભેગા રહીને મારી નાખે એના કરતા સામે ગમે એટલા હોય તો એમાં વાંધો ના આવે. પણ ચોરને કે ચોરી કરી દે, ધણીને કે તું જાગજે, પણ ઘરનાની ખબર કઈ રીતે રાખવી એવું. ત્યારે હર હંમેશા કોઈ પણ લડાઈ હોય એ લડાઈ યુદ્ધના મેદાન ઉપર એના લડવૈયા લડતા હોય છે, એના ટેકેદારો લડતા હોય છે. ચાહે લોકશાહીની લડાઈ હોય કે રાજા રજવાડાની લડાઈ હોય, એમાં કુને સંપ અને જનૂન કે જ્યાં સુધી તમારામાં કોઈ પણ પ્રકારનું જનૂન ના આવે ત્યાં સુધી આપણે ગમે એટલા તાકાતવાળા હોઈએ. મેં એક સચ્ચિદાનંદ બાપુની કથામાં એમને પ્રવચનમાં સાંભળેલું છે કે આ દેશની અંદર જ્યારે અંગ્રેજોએ દેશ ઉપર કબજો કર્યો ને એ ટાઈમે આ હિન્દુસ્તાનના લોકો જ્યારે એમનું વરઘોડું નીકળ્યું, એમનું જશ્ન મનાવવા માટેનો જ્યારે એ આખો સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા એ ટાઈમે જોવા આવ્યા ને એટલા ભેગા થઈને કે કદાચ અમારા અંગ્રેજો કે અમારા ઉપર થૂક્યું હોત ને તોય અમે તણાઈ જઈએ, એટલા બધું આખા હિન્દુસ્તાનના લોકો અમને જોવા આવ્યા હતા. પણ અંગ્રેજોની અંદર જનૂન હતું, એમનામાં લડવા માટેની જે તાકાત હતી અને અલગ અલગ કરી દીધા બધાને. ક્યાંક ને ક્યાંક રીતે જેટલા આપણા બધા અલગ અલગ જે ચેનલો હતી વહીવટી એ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર એકાબીજાને સામે લાવીને ક્યાંક નિષ્ક્રિય કરી, ક્યાંક એમના પેલામાં કરી અને એમ કરી. એટલે હર હંમેશા આ લોકશાહીની ચૂંટણી હોય તો આપણી જે ચેનલ છે એ ચેનલ ચાહે નિષ્ક્રિય ના થાય એ ખૂબ જરૂરી છે. નહીતર વડીલો છે, મહાભારતનો દાખલો છે કે જયારે બોલવાનું હોય એટલે ના બોલે તો પછી એની અંદર જે માણસ ખરાબ કરે છે એને પ્રોત્સાહન મળે. આજે તમે એમ જુઓ કે આપણે દ્રૌપદીજીનો દાખલો આપીએ છીએ એટલે ભરત સભાની અંદર દ્રોણાચાર્ય હતા, ભીષ્મ પિતામહ હતા, બધા જ ડાયા માણસો હતા. અને એ ટાઈમે જયારે દુર્યોધન, દુશાસન જેવા જે એ પૈકીના વિચારવાળો લોકો દ્રૌપદીના ચીર ખેંચતા હતા ને એટલે દ્રૌપદીએ કીધું કે તમે કેમ બોલતા નથી, વડીલ છો તમે, હું તમારી પુત્ર વધુ છું, આજે મારા વસ્ત્ર ખીંચાય છે અને આજ મારી લાજ જાય છે. પણ એટલે નીચું લાગીને એ કશું નતા બોલતા એટલા માટે કરીને જે દુર્યોધન જેવા, દુશાસન જેવા લોકોને
ખરાબ કામ કરવા માટેનું આડકતરી રીતે પ્રોત્સાહન મળ્યું. એટલે લોકશાહી હોય, પરિવાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં સજ્જન માણસો જ્યારે ખોટો માણસ ખોટું કામ કરતો હોય એના સમર્થનમાં મૌન રહે તો પણ એને સમર્થન આલ્યું ને અમે કામ કરવા વાળો એ ડબલ તાકાતથી કરે છે. એટલે મારી આપ સૌને વડીલોને વિનંતી છે કે એક આ ચૂંટણી તો એક દાખલો છે, પણ એની અંદર પૂરી જનૂનથી પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટેની તમારે બધાએ તૈયારી રાખવી પડશે. હું તો એક નિમિત્ત છું, તમારા બધાની લાગણી છે. અને અગાઉ ભાઈ નતાભાઈ સાહેબે ખૂબ સારી વાત કરી કે આઝાદીના 75 વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે. અને પહેલી વખત મળતી હોય ત્યારે એ ટિકિટ જ્ઞાનીબેન ઠાકોરને કે વાવના ધારાસભ્યને નથી મળતી. એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે. અને આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટ આપી. જાગીરદાર સમાજને ચાવડા સાહેબને આપી, ગઢવી સાહેબને આપી, ચૌધરી સમાજને આપી, લઘુમતી સમાજને આપી, પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી. આ એક ઠાકોર સમાજ બાકી હતો, મેજોરિટી સમાજ. તો આ વખતે મોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચારધારા વાળાને કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે. આ ભારતીય જનતા પાર્ટી નથી કે હળંગ એકના એક સમાજને 8 વખત ટિકિટ આપે. આ કોંગ્રેસ પાર્ટી છે. અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ફાળે ટિકિટ આવે એવું લાગે છે. અને લાગે છે ત્યારે એના 5 મિનિટ નાસ્તા માટે રહેજો, 2 મિનિટ. એના માટે કરીને આપ સૌ તન મન ને ધનથી કામે લાગશો એવો મને 100% ભરોસો છે. પણ હમણાં જ હું ત્યાં એક દિશા પર એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલા ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ચૂંટણીઓનું મેં આડકતરી રીતે સાંભળેલું. આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો વારો બાપુ નહીં આવ્યો. પહેલી જ તાલુકા પંચાયત 18 વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર, અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો. એને 28 વર્ષ થઈ ગયા. આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની સાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી. ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું, જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા, હવે અમે બંધાઈ ગયા છો. જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ દોત. એટલે હું સૌથી પહેલા તમારી જોડે આવીશું. અને પછી એવું ઘણી વખત કે આડો ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને જ્ઞાનીબેને ચા પૂછવું છે તો આ પૂછવા પડે આવીશું. ને બંને બાબત છે. મેં ખાસ કરીને એટલે જયંતિભાઈ બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટીની રીતે તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે એ પ્રમાણે આપણે જઈશું. પણ પહેલું સમાજના આગેવાનોને એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક્ટ અમને પૂછ્યા ઘાસા વગર ટિકિટ લઈને આવ્યા છે. એટલે આ તમને બધાને પૂછવું, તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે. અને નતાભાઈએ કીધું એમ કે આખી જિંદગી તમે બધાને આપ્યા છે તો હવે એક વખત તમારે તો આપવાનું છે, પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ પડાવજો બાપુ. અને આપ્યા એટલી વખત આપે તો બેડો પાર થઈ જાય, કોઈને બાકી રાખ્યું નહીં. અને નતાભાઈએ તો ધમકી આપી, પણ મારે એવી ધમકી ભરી વાત ના કહેવાય કે આવ્યા હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને કે ધાપે ના આવજો એવી વાત કરી. અને આપવા પડે ને લેવા પડે, એ એક લોકશાહીની પ્રણાલિકા છે. આપણે કોઈકને આપીએ તો કોઈક આપણને મદદ કરે. તો વડીલ છે ને એમને તો બોલવા માટેની આઝાદીના એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે. એટલે વિશેષ મારે કઈ કહેવું નથી, માત્ર 2 શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે 2 દિવસ કાઢજો. 2 દિવસ એટલા માટે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી. એ ટાઈમે એક બાજુ બેંક, એક બાજુ ડેરી, એક બાજુ ચાલુ સરકાર, એક બાજુ પોલીસ, એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી, જે માગે રેલમ છેલ. અને એ ટાઈમે બધા એમ કે જ્ઞાનીબેન ચૂંટણીનું કેમનું થાય છે, બધું ડંકાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017માં
એ વાવ વિધાનસભાના 18 આલમ અને એટલા માટે મેં ગામડા ગામડા જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે. એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના 18 આલમના લોકલ મતદારો છે અને સામેનું ફોર્મ ભરાવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ એ ડાલડા ઘી છે, એનું આ વોટ નથી, ખાલી ગાડીઓ લઈને માથે બતાવવા માટે જ આવ્યા છે. કેમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે એવી તાકાતથી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય, માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે. બાપુ એમ કે છે કે પહેલો ઘા રાણાનો. એક વખતની શરૂઆત મજબૂતાઈથી થઈ જાય. વાવ વિધાનસભાનું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે 50,000 માણસો, રિક્ષા, છકડો, હોન્ડા, ટ્રેક્ટર, હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિહાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા, બધા ટ્રેક્ટરમાં બેહાડ્યા. જેટલા આગેવાનો ભાઈ આવજો ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રિવેટ ના ચડે કે અમને બેને ના બેહાડ્યા. એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે એક આપણા પાસે ચાવ મોટી મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી, આપણી પાસે જે વ્હીકલ છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસની બેન જ્ઞાની બેન. મેં સૂત્ર વાંચું 2-3 વખત કીધું, કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન જ્ઞાની બેન કે ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય, આપણી દીકરી હોય, ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે. એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય. પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે એટલે કડા ધડાનું છે. કદાચ વાવ વિધાનસભાના મતદારો એમ કહે કે બેન હજી 2 વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે. ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ, કેમ કે હું બનાસકાંઠા છું, મારો મત વિસ્તાર એ પાટણનો નથી. સામેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું. અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા, હીરા નથી જોતા, મોતી નથી જોતા, પૈસા નથી જોતા. મામેરામાં તમારી પાસે વધારે 2 દિવસ માંગુ છું અને 2 દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય, આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો. અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય, મતગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંઠાની જનતાએ, બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી, જે ઠાકોર સમાજની દીકરીનું મામેરું ભર્યું અને મામેરું છે અહીંથી કરીને દિલ્હી સુધી એની હાકલતાને ઇતિહાસમાં એનું નામ લખાય કે કોક બેન દીકરી જ્યારે મામેરું માગે ને ત્યારે આ તો આપણે તો એક કોક બેન દીકરી ગમે એ કાંઈક માગે તો રામાપીરની જગ્યામાં છે કે અનેક શહીદ થઈ ગયા છે, અનેક વારે ચડ્યા છે. આ તો એવડું મોટું નથી કરવાનું. રામાપીરનો હેલો તો મને પાછો બહુ આવડે અને રામાપીરના હેલાના ભાગરૂપે આપણે કહીએ તો આજ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે અને આટલું કરવાનું છે. ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાનને, યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈને ફરતા હોય તો દાદા 2 જ હોય, એક હનુમાન દાદા અને બીજા ગણપતિ બાપા. ગણપતિ દાદા બીજા કોઈ દાદા નથી.
કોઈ દાદાને ત્યારે આપણે કોઈ દાદાની ભીખ પણ રાખવાની જરૂર નથી. અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો, ઘણા લાંબા સમયથી બેઠા છો, અવારનવાર મળશું, પણ આ શરૂઆત તમારાથી કરી છે અને શરૂઆત પણ ખૂબ મને આનંદ થયો છે. ખૂબ સારી શરૂઆત કરી છે. આજ તમે આટલા 3 વાગ્યાથી ભૂખ્યા બેઠા છો, છતાં અમારા ઉપર લાગણી પ્રેમ ને સ્નેહ હોય, નહીંતર તો ગાડીઓ ને બસું બધું ઠાલું થતું હોય છે. કહેવાનું કોઈ નથી હોતું. લાગણીનો પ્રેમ ના હોય ને ત્યાં કાંઈ બીજું હોતું નથી. અને તમે જે મારા ઉપર પ્રેમ લાગણી મારા ઉપર જે ભરોસો મૂક્યો છે, ત્યારે ભરોસાની જવાબદારી પણ આવનાર સમયની અંદર અમારી થશે. અને જવાબદારીના ભાગરૂપે તમે બધા મારા સ્વભાવને ઓળખો છો. મારો જે એક લડાઈ સ્વભાવ કે હર હંમેશા હું અન્યાય સામે લડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એમાં ક્યારેય પણ પીછેહટ નથી કરી. ભાઈ જિગ્નેશ મેવાણી માટે લડવું પડ્યું હોય, દલિત સમાજ માટે, રબારી સમાજ માટે, ઠાકરસિંહ માટે લડવું પડ્યું હોય, કે બ્રાહ્મણ સમાજ માટે, અમીરામભાઈ માટે લડવું પડ્યું હોય, કે કોઈ પણ બેન દીકરી માટે જયારે અન્યાય થયો હોય ને તો એના પોલીસ સ્ટેશનના PSI ના કોલર પકડવાનો વારો આવ્યો હોય, ત્યારે એ બાબતમાં પીછેહટ નથી કરી. એ બાબતની તમને બધાને ખાતરી છે, વિશેષ ન કહેતા. હવે આપ સૌ પહેલી આવીશું, પૂછવું છે, મામેરું ભરવાનું છે અને જવાબદારી તમારા બધાની છે. એ